નમસ્કાર. દેવી ભાગવતના 5મા સ્કંદના 23મા અધ્યાયમાં આપનું હાર્દિક સ્વાગત છે. મર્મની વાતના આજના પોડકાસ્ટમાં આપણે અત્યંત રોમાંચક, દાર્શનિક અને રહસ્યમય વાત કરવી છે. ત્યાર સુધી આપણે દેવતાઓની લાચારી, તેમની શરણાગતિ ને તેમની ભક્તિ જોઈ. પરંતુ આજે આપણે શક્તિના એક એવા સ્વરૂપના દર્શન કરવાના છે જે દેખાવમાં અત્યંત કામણગારું છે, પણ જેનો ઈરાદો સંપૂર્ણ વિનાશનો છે. આજે રણ મેદાનની જગ્યાએ બગીચામાં યુદ્ધની શરૂઆત થવાની છે. જરા વિચારો કે શિકારી જ્યારે જંગલમાં શિકાર કરવા જાય ત્યારે શું તે ઢોલ નગારા વગાડીને જાય છે? ના, તે અત્યંત શાંતિથી એક સુંદર ને આકર્ષક જાળ બિછાવે છે અને તેમાં સૌથી મોટો અને મીઠો ખોરાક મૂકે છે. એટલે શું સુંદરતા, બ્યુટી એક અત્યંત ઘાતક હથિયાર હોઈ શકે છે? આજે આપણે જોઈશું કે બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ જે એક જ પળમાં અસુરોને ભસ્મ કરી શકે છે, તે સીધું યુદ્ધ કરવાને બદલે એક અત્યંત રૂપાળી, એકલવાયી અને મધુર ગીતો ગાતી યુવતીનું રૂપ શા માટે ધારણ કરે છે? શા માટે દેવી શુંભના દૂતને એવું કહે છે કે હું તો તારા રાજાને જ પતિ બનાવવા આવી છું? આજના અધ્યાયમાં આપણે શક્તિના બે વિપરીત સ્વરૂપો, કૌશિકી અને કાલિકા, એના પ્રાગટ્ય અને શુંભના અહંકારની સૌથી મોટી અને અંતિમ ભૂલની રોમાંચક કથા સાંભળીશું. એકવાર ફરીવાર ગયા અધ્યાયને યાદ કરી લઈએ કે જેમાં આપણે એક બહુ ઊંડી ફિલોસોફી સમજી હતી. શુંભ અને નિશુંભ અહંકારી દાનવો છે. 10,000 વર્ષ સુધી યુદ્ધ કર્યું છે. જ્યારે દેવોએ મહિષાસુરના મૃત્યુ પછી મજા કરી છે સ્વર્ગમાં, અને ત્યારે શુંભ અને નિશુંભ પુષ્કર તીર્થમાં બેસી અને બ્રહ્માજીની પૂજા કરી રહ્યા છે, તપ કરી રહ્યા છે. અને આ દાનવોએ બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું કે કોઈ દેવ, કોઈ દાનવ કે કોઈ પુરુષ તેમને મારી ન શકે. સ્ત્રીઓને તો એમણે સાવ નબળી ગણી અને એટલે તેની સામે અમરતા માંગી નહોતી. અને જેવું વરદાન મળ્યું કે તરત જ સ્વર્ગ પર કબજો જમાવી દીધો. ઇન્દ્ર, અગ્નિ, વરુણ, તમામ દેવતાઓ 1,000 વર્ષ સુધી હિમાલયની ગુફાઓમાં છુપાઈને રહ્યા છે. અને અંતે ગુરુ બૃહસ્પતિ પાસે ગયા છે અને ગુરુ બૃહસ્પતિ એમને અદ્ભુત જ્ઞાન આપ્યું છે. કીધું છે કે મંત્રો તમારા નામે છે અને તમારી પાસે જ શક્તિ નથી, તો ક્યાંથી મંત્રોમાંથી શક્તિ પેદા થવાની હતી? અને એમના કહેવાથી, ગુરુ બૃહસ્પતિના કહેવાથી દેવતાઓએ પરાશક્તિની માયા બીજ, જેને આપણે કહીએ છીએ માયા બીજ, હિમ જે અવાજ, એ મંત્રનો આશરો લીધો અને હિમાલયની તળેટીમાં દેવતાઓ એક સુંદર વેદાંતી સ્તુતિ કરી છે. અને એમાં સ્વીકારે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ પણ જેના આધીન છે, તે પરમ માતૃ શક્તિ જ આ જગતનું મૂળ છે. અને દેવતાઓની આ શરણાગતિ સાંભળીને માં જગદંબા પ્રસન્ન થયા છે અને હિમાલયની ગુફાઓમાંથી અત્યંત સુંદર સ્વરૂપે પ્રગટ થયા છે. પણ હવે સવાલ એ છે કે આ સ્ત્રીઓને નબળી માનનારા પેલા દાનવોનો નાશ આ સુંદર દેવી કેવી રીતે કરશે? એટલે ચાલો ત્યારે
આજે આપણે 23મા અધ્યાયમાં આ મહાસંગ્રામના બીજ રોપણમાં પ્રવેશ કરીએ. વ્યાસ મુનિ કથાને આગળ વધારતા કહે છે કે રાજા રાજા જન્મેજય, દેવતાઓની આ હૃદયદ્રાવક સ્તુતિ જ્યારે ચાલી રહી હતી ત્યારે ત્યાં માતા પાર્વતી અંબિકા ગંગા સ્નાન કરવા માટે પધાર્યા છે. દેવતાઓને દુઃખી જોઈને પાર્વતીજીએ પોતાના શરીરમાંથી એક બીજું અદ્ભુત અને દિવ્ય રૂપ પ્રગટ કર્યું છે. આજે પ્રાગટ્યનું જે દ્રશ્ય છે ને એ બહુ સિનેમેટિક છે, પણ એટલું જ આધ્યાત્મિક વિજ્ઞાનથી ભરેલું છે. વ્યાસજી વર્ણન કરતા કહે છે કે દેવી પાર્વતીના શરીરના કોષમાંથી આપણે જેને સેલ કહીએ છીએ, એમાંથી એક નવી દેવી પ્રગટ થઈ. અને કોષમાંથી પ્રગટ થઈ છે ને એટલે એનું નામ સમગ્ર બ્રહ્માંડમાં કૌશિકી બન્યું. અને આ કૌશિકી જે છે અતિશય રૂપાળી છે, તેજસ્વી છે, સકળ ગુણોથી અલંકૃત છે. પણ જાદુ અહીંયા થાય કે જે ક્ષણે પાર્વતીજીના શરીરમાંથી આ સુવર્ણ જેવી પ્રકાશમય કૌશિકીનો જન્મ થયો છે, છૂટા પડ્યા છે એમના શરીરમાંથી, એ જ ક્ષણે પાર્વતીજીનું જે મૂળ શરીર છે એ એકદમ શ્યામ વર્ણ, કાજળ જેવું ઘનઘોર કાળું એવું બની ગયું. અને આ અંધકારમય અત્યંત ઉગ્ર અને દૈત્યોને ત્રાસ આપનારા સ્વરૂપને આપણે કાલિકા અથવા કાળ રાત્રિ કહીએ. આ માત્ર એક સામાન્ય પૌરાણિક જાદુની વાત નથી. એક રીતે આ સૃષ્ટિમાં જે ડ્યુઆલિટી એટલે કે દ્વૈતવાદ છે ને એનું સૌથી મોટું વિજ્ઞાન છે. આધુનિક ફિઝિક્સ જે છે એમાં આપણે એને મેટર અને એન્ટી મેટર કહીએ છીએ, કે જ્યાં પ્રકાશ છે ત્યાં પડછાયો છે. ચીની ફિલોસોફીમાં આને યિન અને યાંગ કહ્યું છે. એક સફેદ છે તો બીજું કાળું છે. મહાન મનોવૈજ્ઞાનિક થઈ ગયા એ કાર્લ યુંગ કરીને, એને શેડો સેલ્ફ કહે છે. અને આ જ છે કૌશિકી જે છે ને એ દેવીનું અત્યંત રૂપાળું, આકર્ષક અને કામદેવને પણ મોહ પમાડે તેવું સ્વરૂપ છે. બ્યુટીફુલ. પણ એ બેટ છે એ તમને એની તરફ ખેંચે છે. જ્યારે કાલિકા છે ને એ દેવીનું ભયંકર, સંહારક અને ન્યાય કરનારું સ્વરૂપ છે. એટલે પેલું બ્યુટી છે ને આ બીસ્ટ છે, અને પેલું બેટ છે ખેંચે છે તમને એની તરફ, અને પેલું એક્ઝિક્યુશનર સ્વરૂપ છે. એટલે પાર્વતીજીએ દેવતાઓને હસીને અભય વચન આપતા કહ્યું કે હે દેવતાઓ, તમે નિર્ભય થાઓ, હું હમણાં જ શત્રુઓને હણીશ. તમને સુખી કરવા માટે હું સંગ્રામમાં વિહાર કરીશ. અને પછી કૌશિકી દેવી સિંહ પર બેસીને સવાર થયા છે અને પોતાની પડખે પેલી શ્યામ વર્ણ કાલિકાને રાખી અને સીધા ક્યાં પહોંચ્યા? મહિષાસુરની સામે તો રણ મેદાનમાં પહોંચ્યા હતા. પણ આ વખતે એ રણ મેદાનમાં નહીં, પણ શુંભના પાટનગરના એક સુંદર ઉપવનમાં એક બગીચામાં જઈને ઉભા રહ્યા છે. એક બાજુ આ આખું ચારે તરફ શુંભ અને નિશુંભનું નગર છે, એમની સેના છે, અને બીજી તરફ દેવી કોઈ જ શસ્ત્ર ઉગામ્યા વગર એમના બગીચામાં જઈને અત્યંત મધુર અવાજમાં ગીત ગાવા લાગે છે. અને આ તો દેવીનું ગાયન છે. એટલું દિવ્ય, એટલું જાદુઈ હતું કે આસપાસના ઉપવનમાં બધા હરણા ને બધા પક્ષીઓ ને બધા પશુઓ હતા ને એ બધા ચરવાનું, ખાવાનું, ઉડવાનું બધું ભૂલી ગયા. અને બધાએ ત્યાં નીચે ઉતરીને બસ સ્તબ્ધ થઈને દેવીનું ગાયન સાંભળી રહ્યા. જાણે આખું વાતાવરણ છે ને એક ડીપ ટ્રાન્સમાં જતું. અને આવી રણનીતિ દેવીએ કેમ આ વાપરી છે? ક્યાં એને જરૂર છે આવું ગાયન કરવાની?
પણ એક પ્રાચીન સેનાપતિ સન ઝુ, જેમણે એક બહુ જ સુંદર પુસ્તક લખ્યું, આર્ટ ઓફ વોર. દુનિયાની ઓલમોસ્ટ દરેક ભાષામાં એનું ટ્રાન્સલેશન થયું છે. એનો એક પ્રખ્યાત સિદ્ધાંત છે કે જ્યારે તમે સૌથી વધુ શક્તિશાળી હો ને, ત્યારે દુશ્મન સામે એવો દેખાવ કરો કે તમે સાવ નબળા છો, કે દુશ્મનને એના અહંકારમાં જ ફસાવી દો. ગ્રીક માઇથોલોજીમાં આવી પેલી સાયરન્સની આપણે વાત કરી છે. કેવું સુંદર ગીત ગાય એવી માયાવી સ્ત્રીઓ કે જે સમુદ્રના ખડકો વચ્ચે બેસી અને ગીત ગાયા કરે અને નાવિકો ભાન ભૂલી જાય અને જહાજને ખડકો સાથે અથડાવી દેતા અને નાશ પામતા, અને સાયરનનો પોતાનો સેવકો બનીને રહેવું પડતું. શુંભની જે સેના છે ને, એના માટે પણ દેવી કૌશિકી એક એવી જ સાયરન બનીને આવ્યા છે. એનું આ અદ્ભુત સંગીત મોત તરફ એ બધાને ખેંચી રહ્યું. અને અવાજ સાંભળ્યો એટલે શુંભના જે બહુ જ ખતરનાક અને ચાલાક સેવકો છે, ચંડ અને મુંડ, ફરતા ફરતા ત્યાં ઉપવનમાં આવ્યા અને સિંહ પર બેઠેલી દેવલોક કે ગંધર્વ લોકમાં પણ ન જોવા મળે તેવી આ અદ્ભુત રૂપવાળી સ્ત્રીને જોઈ તેમનો અહંકાર ને વાસના એક સાથે જાગી ઉઠ્યો અને સીધા દોડ્યા શુંભ રાજા પાસે. ચાલાક તો બે જણા છે એટલે શુંભને કહે છે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને બે જણા શુંભનો જે ઈગો છે ને એને પંપાળવાનું ચાલુ કર્યું. ચંડ અને મુંડ કહે છે કે હે મહારાજ, હે શુંભ, હે નૃપોમાં સિંહ સમાન, હિમાલયથી એક એવી કમળ નયની અને કામદેવને પણ મોહિત કરી નાખે એવી સ્ત્રી આપણા ઉપવનમાં આવી છે કે જેની સુંદરતાની તો કલ્પના જ ન થઈ શકે. હે રાજા, તમે ત્રિલોકના વિજેતા છો. દેવતાઓના સઘળા રત્નો તમે હરી લીધા છે. તમારી પાસે ઇન્દ્રનો ઐરાવત હાથી છે, પારિજાતક વૃક્ષ છે, 7 મુખવાળો અશ્વ ઉચ્ચૈશ્રવા છે. તમે બ્રહ્માનું હંસના ચિહ્ન વાળું રત્ન જડિત જે દિવ્ય વિમાન છે એ પણ છીનવી લીધું છે. કુબેરનો પદ્મકોશ અને શ્વેત છત્ર, વરુણનો પાશ અને સમુદ્રની ક્યારેય ન કરમાતી કમરમાળા, યમરાજનો કાળદંડ અને કામધેનુ ગાય પણ તમારી પાસે છે. મેનકા જેવી અપ્સરાઓ તમારા દરબારમાં નાચે છે. પણ મહારાજ, આ બધું જ હોવા છતાં જો આ સ્ત્રી રત્ન તમારા મહેલમાં ન હોય ને, તો આ બધી જ સંપત્તિ નકામી છે. અને એટલા માટે આ સુંદરીનું હરણ કરો અને તેને તમારી મહારાણી બનાવો. ઈગોને પોષી રહ્યા છે શુંભના. આ સાચા મિત્રો નથી, આ સાચા સલાહકાર નથી. અને બીજો અહીંયા એક બહુ મોટો સાયકોલોજીકલ પોઈન્ટ છે કે આજના જમાનામાં પણ તમે જોશો ને તો કેટલાક અબજોપતિઓ છે, બિલિયોનેર્સ છે, એમની પાસે અઢળક પૈસા છે, પ્રાઇવેટ જેટ છે ને યોટ છે, મોટી મોટી બોટ્સ છે, મોટી કંપનીઓ છે. પછી એમને લાગવા માંડે છે કે તેમના સ્ટેટસને મેચ કરવા માટે તેમની પાસે એક સુંદર પત્ની કે સુપર મોડલ જેવી ગર્લફ્રેન્ડ હોવી જોઈએ. આજના જમાનામાં એને ટ્રોફી વાઇફ કહે છે. ચંડ અને મુંડ છે ને, આ શુંભના આ જ મેલ ઈગોને અને એના મટીરિયલિઝમ એટલે કે ભૌતિકવાદને ઢંઢોળી રહ્યા છે. એવું કહે છે કે આ સ્ત્રી રત્ન વગર તારું સામ્રાજ્ય અધૂરું છે ભાઈ. અને આ સાંભળ્યું એટલે ચંડ અને મુંડની આ વાત સાંભળીને
શુંભ અત્યંત ખુશ થયો છે. તેના મનમાં તો એક જ વાત છે કે સ્ત્રી નબળી જાત છે અને મહારાજ એવા ત્રિલોકના વિજેતાનો પ્રસ્તાવ સાંભળીને તે ખુશીથી નાચી ઉઠશે. એટલે એણે પોતાનો સૌથી ચતુર મંત્રી જે છે ને સુગ્રીવ એને બોલાવ્યો. અને શુંભ અહીં જે વાત કરે છે ને એ ચાણક્ય નીતિ કે શુક્ર નીતિ જે છે ને સીધું પાલન છે. માત્ર એની પાસે શક્તિ નથી પણ સમજણ પણ છે. યાદ રાખજો કે 10,000 વર્ષ સુધી ફોકસ કરી અને બ્રહ્માજીને તપ કર્યું છે. એટલે શુંભ સુગ્રીવને આદેશ આપે છે. કહે છે કે હે સુગ્રીવ, તું મારો દૂત બનીને જા, પણ જોજે સીધો બળ પ્રયોગ ન કરતો. કારણ કે ડાહ્યા પુરુષોએ સ્ત્રી વિષયમાં હંમેશા સામ અને દાન એટલે કે મીઠી વાતો અને લાલચ આ બે જ ઉપાયો યોજવા જોઈએ. જો ભેદ અને દંડ એટલે કે કપટ અને ધમકી કે બળનો ઉપયોગ કરીશું ને તો આ સ્ત્રી કદાચ ડરી જશે અને પ્રેમમાં રસાભાસ એટલે કે રસભંગ થશે. એટલે વાત એમ કરે છે કે સામને દાન કરજો, લાલચ આપજે, મીઠી વાતો કરજે, પણ ધમકી આપતો નહીં, કપટ કરતો નહીં. કારણ કે શુંભ જે છે ને એની અંદર આપેલી પેટર્નલિસ્ટિક માઇન્ડ સેટ છે. એના મનમાં પુરુષ પ્રધાન આઈડિયોલોજી. એ માને છે કે દુનિયાની કોઈ પણ સ્ત્રી હોય ને એ પૈસાની લાલચ અને સત્તાના મોહથી તરત માની જાય. એટલે સુગ્રીવ પહોંચ્યો તરત જ ઉપવનમાં શુંભની વાત સાંભળીને અને સિંહની સવારી વાળી અત્યંત રૂપાળી એવી અંબિકા દેવીને જોઈને એના ચરણોમાં પડ્યો અને અત્યંત મધુર વચનથી કહેવા લાગ્યો કે હે સુંદરી, હું દેવલોકોના શત્રુ અને ત્રિલોકના મહારાજા શુંભનો દૂત છું. મારા મહારાજ શુંભે તારા માટે એક પ્રેમ ભરેલો સંદેશો મોકલ્યો છે. શુંભ રાજા કહે છે કે હું ત્રણેય લોકનો અધિપતિ છું. દેવતાઓના યજ્ઞના ભાગો હું ઘેર બેઠા મેળવું છું. દેવતાઓની તમામ રત્નોને સંપત્તિ મેં છીનવી લીધી છે. એ ભામિની સઘળા દેવ, દાનવ અને મનુષ્ય મારા ગુલામ છે. પણ તારા અદ્ભુત રૂપે મને તારો ગુલામ બનાવી દીધો છે. હું તારો દાસ છું અને તું મારી પાસે આવીને ત્રિલોકની મહારાણી બન. કામદેવના બાણોથી પીડાયેલા આ રાજાનું તું રક્ષણ કર. મને કોઈ દેવ કે અસુર તો મારી શકે એમ નથી, માટે તારું સૌભાગ્ય કાયમ માટે અમર રહેશે. એટલે સુગ્રીવે શુંભનું આખું જાણે છે ને પેલું રેઝ્યુમ હોય ને એવી રીતે આખું સીવી મૂકી દીધું, આખું કહી દીધું અને બેંક બેલેન્સ કહી દીધું દેવીને કે જો ભાઈ આ મારું બેંક બેલેન્સ છે, આ મારી જિંદગી છે. જાણે બિઝનેસ ડીલ કરી રહ્યો હોય. પણ હવે સાંભળવાનું છે માં જગદંબાનો માસ્ટર સ્ટ્રોક. જો દેવી ઈચ્છત તો સુગ્રીવને પોતાના એક હુંકારથી જ ત્યાં ભસ્મ કરી શક્યા હોત. તેની પડખે ઉભેલી જે કાલિકા છે એને કાચો ચાવી ગઈ હોત. પણ દેવીએ એક એવો જવાબ આપ્યો જેણે અસુરના અહંકાર પર સીધો ઘા કર્યો છે. દેવીએ અત્યંત કોમળ અને મધુર સ્મિત સાથે કહ્યું કે હે દૂત, હું મહાબળવાન શુંભ અને નિશુંભ રાજાઓને બહુ સારી રીતે ઓળખું છું. મને ખબર છે કે તેઓ દાતાર છે, શુરવીર છે, 32 લક્ષણા છે અને દેવતાઓ પણ તેનાથી ડરે છે. અરે હું તો ખુદ
એ મહાન રાજાને જ મારો પતિ બનાવવા માટે છેક હિમાલયથી આવીશ. જેમ રત્ન પોતાની શોભા વધારવા સોના પાસે જાય, તેમ હું શુંભ પાસે આવીશ. એ બધા દેવો અને મનુષ્યો જોયા છે મેં, પણ કોઈ શુંભ જેવું શક્તિશાળી નથી. આ બધું જ સત્ય છે. દેવીએ વાત કેવી કરી છે કે હું તો શુંભને પરણવા આવીશ. સાવ જુદો જ પ્લોટ છે અહીંયા તો. મહિષાસુરે જ્યારે કીધું દેવીને કે મને પરણી જા, ત્યારે દેવીએ શું કહ્યું હતું કે ભાઈ, હું તો પુરુષની પ્રકૃતિ છું. અહીંયા તો સાવ જુદો જ કહાની મેં ટ્વિસ્ટ જેવી વાત છે. દેવીએ સાવ ફરતું જ તોડ્યું છે. કે છે હું તો શુંભને પરણવા જ આવીશું, કારણ કે એના જેવું કોઈ શક્તિશાળી નથી, એના જેવું કોઈ દાતાર નથી. 32 લક્ષણો છે. અને આ સાંભળ્યું એટલે સુગ્રીવ હરખાઈ ગયો. તેને લાગ્યું કે બાપુ આપણી ડીલ ડન થઈ ગઈ. પણ પછી દેવીએ એક બોમ્બ ફોડ્યો, ધડાકો કર્યો દેવીએ. એકદમ નિર્દોષતાનો ડોળ કરતા દેવીએ કહ્યું, પણ હે દાનવોત્તમ, એક નાનકડી સમસ્યા છે. હવે વાત સાંભળવાની. દેવીએ કીધું કે એક નાનકડી સમસ્યા છે કે મેં બાળપણમાં મારી સખીઓ સાથે રમતા રમતા મારા શારીરિક બળના અભિમાનમાં આવીને એક મૂર્ખામી ભરી પ્રતિજ્ઞા, એક વ્રત લઈ લીધું. દેવી કહે છે કે મારી પ્રતિજ્ઞા એ છે કે જે સુરવીર પુરુષ રણ મેદાનમાં મારી સાથે યુદ્ધ કરશે અને પોતાના શારીરિક બળથી મને પરાસ્ત કરશે અને મારો ગર્વ ઉતારશે, હું માત્ર તેને ને તેને જ મારો પતિ બનાવીશ. દેવી કહે છે આ બસ એક આટલી સમસ્યા છે. કહે છે કે હવે મારી સખીઓ પણ છે ને મારી મજાક ઉડાવે છે કે તે આ કેવી હાસ્યાસ્પદ શરત રાખી છે. કોઈ સ્ત્રી તે વળી પુરુષ સામે લડી શકે? દૂતને કહે છે પણ હવે નિયમ તો નિયમ છે, પ્રતિજ્ઞા તો પ્રતિજ્ઞા છે, વ્રત તો વ્રત છે, અને હું બંધાયેલી છું. એટલે તું તારા મહાન રાજા શુંભ કે તેના ભાઈ નિશુંભને જઈને કહે કે પોતાની સેના લઈને અહીં આવે, મારી સાથે યુદ્ધ કરે અને પછી મને હરાવીને મારો ગર્વ ઉતારે અને એટલે ખુશીથી મારું પાણી ગ્રહણ કરે. દેવીએ જે કહાનીમાં જે સ્ટોરીમાં નાનકડો ટ્વિસ્ટ આપ્યો છે એટલો અદ્ભુત છે. અને આ સાંભળ્યું એટલે સુગ્રીવ સ્તબ્ધ થઈ ગયો. એને થયું કે આ નાજુક સ્ત્રી જે બગીચામાં ગીતો ગાઈ રહી છે તે ત્રિલોક વિજેતા શુંભને યુદ્ધનો પડકાર આપી રહી છે. ઘણી પ્રાચીન કથાઓમાં આની સાથેની સામ્યતા છે. રામાયણમાં આપણે સીતાના સ્વયંવરની વાત કરી છે. શિવ ધનુષ તોડવાની શરત છે. મહાભારતમાં દ્રૌપદીમાં સ્વયંવરમાં મત્સ્યવેધની એ પરાક્રમની કસોટી છે. ગ્રીક માઇથોલોજીમાં એટલાન્ટા નામની એક સુંદર અને ઝડપી દોડવીર યોદ્ધા સ્ત્રી હતી. એણે પણ એવી શરત રાખી કે જે પુરુષ મને દોડમાં હરાવશે ને હું એને જ પરણીશ, અને જો હારે તો એને મારી નાખવાનો. એટલે દેવીએ શું કર્યું છે કે અહીં શુંભના ઈગોને, એની જે નબળી નસ છે ને એની પર જ ચેલેન્જ કરી રહ્યા છે. યાદ કરો કે શુંભે બ્રહ્માને શું કહ્યું હતું કે સ્ત્રીઓ તો અબળા છે, અમને સ્ત્રીથી કોઈ ડર નથી. અને હવે દેવી કહે છે કે તો પછી આવી જા, તારા બળનું પ્રદર્શન કર અને એક અબળાને હરાવીને બતાવી દે. એટલે આ જે 23મો અધ્યાય છે ને, અહીં દેવીનું બુદ્ધિ ચાતુર્ય અને અસુરોનો જે અહંકાર છે બંને સામ સામે આવીને ઊભા છે. અને આધ્યાત્મિક રીતે જો આપણે આ કથાને સમજીએ ને, જો મર્મની વાત જોઈએ તો ચંડ મુંડ અને સુગ્રીવ જે છે
એ આપણા મનની લાલચ અને ભ્રમ જે છે ને એનું પ્રતીક છે. આપણું મન આપણને વારંવાર કહે છે કે જો પેલા પાસે કેટલી સત્તા છે, કેટલા પૈસા છે, તું પણ કોઈ ડીલ કરી લે ને સુખી થઈ જા. પણ જ્યારે તમારું મન તમને અહંકારના શિખર પર બેસાડી દે ને, ત્યારે સમજવું કે ભગવતી ક્યાંક ને ક્યાંક કોઈ શરત કે પડકાર લઈને તમારી સામે જ ઊભા છે. અને દેવીની આ શરત છે ને સ્પષ્ટ કરે છે કે પરમાત્માને તમે માત્ર પૈસાની લાલચ, પાવર કે મીઠી વાતોથી નથી પામી શકતા. ઈશ્વરને પામવા માટે તમારે તમારો અહંકાર છોડવું પડે છે. રણ મેદાનમાં પરાસ્ત થઈને સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી પડે છે. પણ હવે મોટો સવાલ એ છે કે સુગ્રીવ આ અપમાનજનક સંદેશો શુંભને આપશે? અને શું એ અહંકારી દાનવ એ રાજા એક સ્ત્રી સાથે યુદ્ધ કરવા માટે રણ મેદાનમાં તૈયાર થઈ જશે? એ કથાને આપણે આવતા અધ્યાયમાં આગળ ચલાવીશું. આજે બસ આટલું. મર્મની વાત સાથે જોડાયેલા રહેજો અને સતત ચિંતન કરજો કે આપણો અહંકાર ક્યાંક આપણને પણ વિનાશ તરફ નથી લઈ જઈ રહ્યો ને. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.